સૌને જય બહુચર. ખાસ શાકંભરી નવરાત્રિના મહત્વની માહિતી આપ સૌ સુધી ભક્તો સુધી પહોંચે એના માટે આ વિડીયો બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે. પૂર્વે દુર્ગમ નામના અસુર દ્વારા બ્રહ્માજીની તપસ્યા કરી બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારબાદ એ દુર્ગમ નામના અસુરે ભગવાન પાસે વરદાનની અંદર ચારે વેદોને માગેલી. દુર્ગમ નામના અસુરને બ્રહ્માજીએ ચારે વેદ જે હતા એ વરદાનની અંદર આપ્યા. એના કારણે બ્રાહ્મણો અને ઋષિઓ પાસે જે કંઈ વેદોનું જ્ઞાન હતું એ જ્ઞાન ધીમે 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 લુપ્ત થવા લાગ્યું. વેદ જે હતા એ બિલકુલ નિસ્તેજ થવા લાગ્યા. પરિણામે પૃથ્વી પર આસુરી શક્તિનો વ્યાપ્ત વધી ગયો. યજ્ઞ યાગાદી જે કંઈ હવિ દ્રવ્ય દેવોને મળતું હતું એ બંધ થઈ ગયું. યજ્ઞ યાગાદી બંધ થઈ ગયા, સત્કર્મ બંધ થઈ ગયું. એના કારણે પૃથ્વી પર વરસાદ પડવાનો બંધ થઈ ગયો. વરસાદ પડતો બંધ થઈ ગયો, જેથી કરી અને પૃથ્વી પર જે કંઈ વનસ્પતિઓ ઔષધિઓ જે કંઈ ઉગતું હતું, શાકભાજી ઉગતા હતા, આ બધું જ ઉગવાનું બંધ થઈ ગયું. પરિણામે પૃથ્વી પર ભયંકર દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી. મનુષ્ય મરવા લાગ્યા, જીવજંતુઓ નાના નાના પશુઓ મરવા લાગ્યા. ત્યારબાદ દેવો ભેગા થઈ અને ભગવતી શિવા પાસે ગયા. ભગવતી શિવાની સ્તુતિ કરી. શિવા એ મૂળ પાર્વતીનું સ્વરૂપ છે. એ શિવા પ્રસન્ન થયા અને એ ભગવતી પ્રસન્ન થયા પછી જેમ પોતાને એમણે નેત્રો ખોલ્યા, એ નેત્રો ખોલ્યા અને પૃથ્વીની જે કંઈ દયનીય પરિસ્થિતિ હતી એમણે જોઈ. એમને ખૂબ જ દુઃખ થયું અને એ દુઃખ થવાથી ભગવતીની આંખોમાંથી એકદમ અશ્રુની ધારા વહેવા લાગી. કારણ કે પોતાના ભક્તોની જે કંઈ પરિસ્થિતિ એમણે જોઈ, પૃથ્વીની દશા જોઈ અને એના દુઃખથી એ ભગવતીની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. અને આ તો મા જગદંબાના અશ્રુ હતા. એ અશ્રુ બિલકુલ અમૃત સમાન હતા અને આ અશ્રુની ધારા સતત 9 દિવસ સુધી એમની આંખોમાંથી વહેવા લાગી. જેના પરિણામે પૃથ્વી જે કંઈ દુષ્કાળગ્રસ્ત હતી, પૃથ્વી પર ક્યાંય વનસ્પતિ, ક્યાંય પાંદડા, ક્યાંય ઘાસ, કોઈ વસ્તુ જોવા નહોતી મળતી. એ પરિણામે ભગવતીના આંસુઓના માધ્યમથી એ પૃથ્વી જે હતી ફરીથી લીલી અને બિલકુલ હરિયાળી લીલીછમ દેખાવા લાગી. ત્યારબાદ આ દ્રશ્યો જે દુર્ગમ નામનો અસુર એકદમ ક્રોધાયમાન થાય છે. માતાજી સાથે એનું યુદ્ધ થાય છે. 11 દિવસ સુધી આ યુદ્ધ ચાલે છે. 11મા દિવસે માં ભગવતી દુર્ગમ નામના અસુરનો વધ કરે છે, જેના કારણે ભગવતીનું એક નામ જે છે દુર્ગા એવું કહેવામાં આવે છે. ભગવતીની આંખોમાંથી જે કંઈ અશ્રુઓ વહેતા હતા એ આંખો અસંખ્યની સંખ્યામાં આંખો હતી. એટલા માટે ભગવતીનું એક નામ જે છે એ શતાક્ષી એવું પણ કહેવામાં આવે છે. ત્યારબાદ માની કૃપાથી પૃથ્વી હરિયાળી લીલીછમ બની, ચારે બાજુ શાકભાજી વગેરે જે છે ઉત્પન્ન થવા લાગ્યું. મા ભગવતીએ પોતાના હાથે પોતાના ભક્તોને, ઋષિમુનિઓને, બ્રાહ્મણોને એ શાકભાજી છે પોતાના હાથે અર્પણ કર્યા, જેથી કરી માનું એક નામ છે એ શાકંભરી એવું